નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। ભરૂચની વાત કરવામાં આવે તો જિલ્લાનો ઔદ્યોગિક હબ ગણાતા ઝઘડિયા જીઆઈડીસીમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। અહીં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિમેડમ કંપનીમાં अचानक भीषण आग फाटी निकलता समग्र पंथक में दौड़धाम मची गई। प्राथमिक अहेवाल मुजब आगनी चपेट में आवता अंदाजे 8 जेटला कर्मचारीओ दाझ्या होवानी माहिती मळी रही है। तमाम इजाग्रस्त कर्मचारीओने तात्कालिक असरथी अंकलेश्वरनी खानगी होस्पिटल खाते सारवार माटे खसेडवामां આવ્યા છે। આગની તીવ્રતા જોતા જીઆઈડીસીના અનેક ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગ ઉપર કાબુ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યો છે। કંપનીની ઘટના શું હતી અને કેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા? કંપનીની ઘટના બાબત તો તેવું કહેવાય કે જેવી માહિતી મળી એટલે તાત્કાલિક અમને અહીં આગળ આવીને કંપનીની અંદર એન્ટર થાય એટલે જ્યારે જોયું કે ફાયર ફાઈટર આગ બુઝાવતા જ હતા અને તાત્કાલિક જે પ્રોડક્શન મેનેજર હતા એના સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો અને જેવો સંપર્ક થયો એટલે આપણે એની પ્રાથમિક માહિતી એમની પાસેથી મેળવેલી હતી। કેટલા ફાયર બ્રિગેડો? હાલમાં તો 10 ફાયર ફાઈટર છે, ચાલુ છે આગ બુઝાવવાની કામગીરી। કેટલા કામદારો કંપનીના પ્લાન્ટમાં હતા, કેટલા ઇજાગ્રસ્ત ને કેટલા ગંભીર છે? હવે પ્રોડક્શન મેનેજરે જે માહિતી આપી એ મુજબ લગભગ 20 જેટલા એમ્પ્લોયી પ્રોડક્શનમાં હતા। એ પ્લાન્ટ એકમાં જે આગ લાગી છે એમાં હતા, એમાંથી 15 એમ્પ્લોયીને ઈજા થઈ છે અને હાલમાં હોસ્પિટલમાં એડમિટ છે। ઘટના બની હતી આજે? ઘટના એટલે હું તો સુરત હતો, મને ખબર નથી, પણ કંઈક પ્લાન્ટમાં થયું છે। શું થયું છે ડિટેલમાં અત્યારે બધા છે ને માણસોની વ્યવસ્થા કરવામાં બિઝી છે અને આગ ઓલવવામાં બિઝી છે। કયું કેમિકલ બનાવતા હતા? એટલે કેમિકલ છે, આમાં બધા એગ્રો કેમિકલ્સ બને છે, એમાં આઈ થિંક મિથેનોલમાંથી આગ લાગી છે। કેટલા લોકો ઇન્જરી છે? 15 છે અત્યારે, તો કોઈ કેઝ્યુઅલિટી અત્યારે નથી કોઈ।